સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના દરેક મુખ્ય ટ્રાફિક જંકશન પર રિક્ષાઓના કારણે ઊભી થતી ટ્રાફિક જામની સમસ્યાને ઉકેલવા પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે। ટ્રાફિક પોલીસના સર્વે બાદ હવે આખા શહેરમાં કુલ 315 રિક્ષા સ્ટેન્ડ, પાર્કિંગ સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે। આ અંગે કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને વાંધા સૂચનો પણ મંગાવ્યા છે। સુરત શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। શહેર વિસ્તાર સતત વિસ્તરી રહ્યો છે અને વસ્તી દર વર્ષે વધી રહી છે। એક તરફ શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ જેવી આધુનિક જન પરિવહન સેવા ઉપલબ્ધ છે, તેમ છતાં સુરતના નાગરિકો મોટા પાયે રિક્ષા સેવાનો ઉપયોગ કરે છે। પરિણામે શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોરાહાઓ પર રિક્ષાઓનું દબાણ જોવા મળે છે। ખાસ કરીને જ્યાં પાર્કિંગ સ્ટેન્ડની સુવ્યવસ્થા નથી ત્યાં તો ટ્રાફિકમાં વધુ અવ્યવસ્થા સર્જાય છે। રિક્ષાઓ મુસાફરોને બેસાડવા અને ઉતારવા માટે ચોરાહા કે માર્ગ વચ્ચે ઊભી રહી જાય છે અને ટ્રાફિકમાં વધારો કરે છે। આ સમસ્યાને મૂલ્યાંકિત કરી પોલીસ કમિશનરે 2 માસ પહેલા ટ્રાફિકના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ મીટિંગ બોલાવી હતી, જેમાં તેમણે સમગ્ર શહેરમાં સોંપાયેલા વિસ્તારોના આધારે રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ માટે યોગ્ય સ્થળો નક્કી કરવા તાકીદ કરી હતી। આ આદેશથી શહેરના 4 ટ્રાફિક ઝોનના અધિકારીઓએ વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો। ટ્રાફિક ઝોન 1 માં 118 સ્થળો, ઝોન 2 માં 57 સ્થાન, ઝોન 3 માં 79 પોઈન્ટ, ઝોન 4 માં 61 સ્ટેન્ડ માટે પસંદગી સર્વેના આધારે પોઈન્ટ નક્કી થયા છે। સુરતના જો ટ્રાન્સપોર્ટેશન માધ્યમ તરીકે આપણે જોઈએ તો બહુ જ મહત્ત્વનું ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં, દરેક સિટીમાં મોટાભાગે આપણને જોવા મળે છે। હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે, જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંકશનોથી 50 મીટર દૂર એવા કુલ 315 રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે આ તમામ 315 પોઈન્ટ માટે હવે રિક્ષા પાર્કિંગ માટેની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવશે। દરેક સ્થાને કેટલાય રિક્ષા પાર્ક કરી શકાય તેની ક્ષમતા પણ સર્વેમાં નોંધવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અવ્યવસ્થાનો પ્રશ્ન ન ઊભો થાય। હવે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સજાગ નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે।